હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? બધા લહેરમાં જ છો, મોજમાં જ છો, એ જોઈને આનંદ છે. ચાલો તો આપણે ભણવાની જે આપણી ગતિ ચાલુ રાખેલી છે એ ગતિને થોડીક આગળ વધારીએ. યસ, હોમવર્કમાં તમને 3 વસ્તુ આપેલી હતી અને લાસ્ટ સેશનમાં ખૂબ જ અગત્યના ટોપિક વિશે આપણે ચર્ચા કરેલી હતી અને એનો જે ઢાળ છે એ ઢાળનું સૂત્ર આપણે મેળવેલું હતું. તમને આપેલું હતું ફોર્મ્યુલા. શું હતું ઢાળનું ફોર્મ્યુલા? m ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે કીધું હતું ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ y1 માઇનસ y2 ના છેદમાં x1 માઇનસ x2. બધું સેમ છે, બરોબર? આ તમને ફોર્મ્યુલા દીધેલું હતું, યાદ કરો કે નથી યાદ? યાદ હોવું જોઈએ. આ વસ્તુ કરાવેલી છે આપણે. ઓકે, ડન. ચાલો, તો એના ઉપરથી તમને હોમવર્કમાં આપ્યું તો આ 3 વસ્તુ દીધેલી છે, પહેલું, બીજું અને ત્રીજું. તો જુઓ, પહેલામાં તમને શું કીધું છે? તમારે સ્લોપ ફાઇન્ડ કરવાનો છે. તો સ્લોપનું ફોર્મ્યુલા તમારી સામે રહેલું છે. વેલ્યુ મૂકો ચાલો, એટલે તમારો આન્સર આવતો થાય. એટલે પહેલામાં શું થશે? ચાલો તો જોવા જાઓ તો ડાયરેક્ટ આ વસ્તુ તમને સમજાવી જોઈએ. જો તમારું લોજિક ડાયરેક્ટ હાલતું હોય તો થઈ શકે. એક મિસ્ટેક છે મારી, નથી મિસ્ટેક, ચાલો બરોબર જ છે. ઓકે, ચાલો તો ડાયરેક્ટ સમજાતું હોય તો ખબર પડવી જોઈએ કે સમક્ષિતિજ રેખા છે. આ સમક્ષિતિજ રેખા છે તો આને ઓબ્વિયસ છે એકેય પ્રકારનો ઢાળ હશે નહીં. આને એકેય પ્રકારનો ઢાળ નથી, તો આના ઢાળનો આન્સર 0 આવવો જોઈએ. ચાલો આપણે પ્રૂવ કરી દઈએ. તો શું થશે? કોણ x1 y1 કોણ x2 y2 થશે? ઓબ્વિયસ છે, આ પહેલો છે એટલે આપણે x1 લઈ લઈએ. x1 y1 આ બીજો થશે x2 y2. રેડી? વેલ્યુ મૂકો એટલે તમારો આન્સર આવતો જશે. ચાલો તો પહેલાનો સ્લોપ m ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. તો y2 શું છે? y2 છે 6. જોતા જાઓ, બરોબર. y2 6 છે માઇનસ y1, y1 છે 6 ના છેદમાં x2 માઇનસ x1 એટલે x2 છે 9, x1 છે 5, 6 માઇનસ 6 0, 0 ના છેદમાં 4 એટલે શું થશે? તો કે 0. મતલબ કે સમક્ષિતિજ રેખાનો જે સ્લોપ છે એ સ્લોપનો આન્સર કેટલો આવશે? 0 આવશે. રેડી? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને? જોવો જોઈએ. તો એનો મિનિંગ બીજી વસ્તુ તમે એમ પણ સમજી શકો, ઘણી બધી વેથી આ વસ્તુને સમજી શકાય. સપોઝ એક વે આવો પણ થઈ શકે, m ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. તો તમને ગ્રાફ જોતા, મતલબ કે આ રેખા જોતા ખબર પડવી જોઈએ કે વાયમમાં કંઈ ફેરફાર નથી થતો. જુઓ, વાયમમાં કંઈ ચેન્જ જ નથી. વાયમ જે છે એ જ છે. અહીંયા જે વાયમ છે એ જ અહીંયા વાયમ છે. તો વાયમમાં કંઈ ફેરફાર ન થાય તો આમ લાઈટ થવી જોઈએ કે m બરાબર ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. વાયમમાં કંઈ ફેરફાર નથી થતો, અંશમાં કંઈ ફેરફાર નથી, અંશમાં ફેરફાર નથી, એનો મતલબ કે આ 0 થઈ જશે. તો ડાયરેક્ટ સમજાવવું જોઈએ કે m ઇઝ ઇક્વલ ટુ 0. એટલે યાદ રાખજો કે સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા શૂન્ય હોય છે સાહેબ. સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો થાય? તો કે શૂન્ય થાય. બીજી વસ્તુ મેં એ કીધી હતી, અહીંયા જુઓ, આ રેખા અને આ રેખામાંથી બંને વચ્ચે સ્લોપનું કમ્પેરિઝન તમારે કરવાનું હતું કે અહીંયા ઇક્વલ આવશે, લેસ આવશે, ગ્રેટર આવશે, શું આવશે? તમારે મને કહેવાનું હતું, બરોબર. ઘણા બધા સ્ટુડન્ટ્સે મને આન્સર મોકલેલા છે, બરોબર. ને આ વખતે તો જણાવતા આનંદ થાય છે કે બધાના આન્સર સાચા જ છે. રેડી? ચાલો તો આનો સ્લોપ વધારે છે કે આનો સ્લોપ વધારે છે? જોતા ખબર પડવી જોઈએ, જોવો જોઈએ. તો સ્લોપ વધારે છે કે ઓછો, એના માટે શું કરાય? તો કે સિમ્પલ વસ્તુ કરાય, તમારે બંને ઉપર બોલ મૂકી દેવાય. કેમાં બોલ ઝડપથી નીચે પડે? સિમ્પલ છે, જેનો સ્લોપ હાઈ હોય એમાં બોલ ઝડપથી નીચે પડે. તો સ્લોપ હાઈ કેના માટે થયો? યસ, આના માટે. આના કરતાં આનો સ્લોપ વધારે છે એટલે આનો સ્લોપ વધારે છે એટલે ઝડપથી નીચે આવશે. એટલે સિમ્પલ છે, સ્લોપ ઓફ CD એટલે કે CD રેખાનો ઢાળ છે એ AB કરતાં વધારે છે. વધારે એટલે મારે જે આ વસ્તુ અહીંયા દેખાડવી પડશે. એટલે CD ને મોટા દેખાડવાના છે અને AB ને નાના દેખાડવાના છે. સિમ્પલ વસ્તુ છે સાહેબ. ઓકે, ચાલો એ જ વસ્તુ અહીંયા વિચારો તો શું થશે? જોવો જોઈએ. તો આ કેસમાં સ્લોપ સૌથી વધારે છે, સૌથી વધારે છે. અને બીજા સેન્સમાં વિચારો તો આમાં કયો કોઓર્ડિનેટ ચેન્જ નથી થતો? આમ રેખા જોવો, આ સપોઝ આ નો દીધું હોય ને તો પણ તમને લાઈટ થવી જોઈએ કે એક્ઝેક્ટ આમ સ્ટ્રેટ છે તો દેખાવું જોઈએ કે x કોઓર્ડિનેટમાં કાંઈ ફેરફાર નથી, x માં કાંઈ ફેરફાર નથી થતો. અને x માં કાંઈ ફેરફાર ન થાય એટલે ડેલ્ટા x ની વેલ્યુ 0 થાય. અને ડેલ્ટા x ની વેલ્યુ 0 થાય એટલે છેદ 0 થઈ ગયો સાહેબ. અને છેદ 0 થાય તો એ પદ કેવું બને? અવ્યાખ્યાયિત પદ બને, ઇન્ફિનિટી પદ બને સાહેબ. તો આ વસ્તુને વિચારો તો શું થાય? ત્રીજો, બીજાનો આન્સર આપણે વા લખી નાખ્યો તો શું થશે? m ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. એટલે ડેલ્ટા વાય તો મળશે તમને, આને આપણે બીજો કહી દે એટલે x2 અને y2, આને કહી દે આપણે x1 અને y1. ઓકે, વેલ્યુ મૂકો જોઈએ તો y2 શું છે? y2 7 છે, y1 કેટલા છે? 3 છે, ના છેદમાં x2 કેટલા છે? 5 છે, x1 કેટલા છે? 5 છે.
4 ડિવાઇડેડ બાય 0 ઇન્ફિનિટી અવ્યાખ્યાયિત મતલબ કે આનો ઢાળ છે એ અનંત ઢાળ છે. એટલે ખાસ મગજમાં રાખજો કે જે શિરોલંબ રેખા છે એ શિરોલંબ રેખાનો ઢાળ ઇન્ફિનિટી જોવા મળે છે સાહેબ. બરોબર કે જે પોઝિટિવ એક્સ સાથે કેટલાનો એંગલ બનાવે મગજ આંકો જોઈએ. આ પોઝિટિવ એક્સ અને બીજી રીતે પણ સમજી શકાય. ચાલો આ જ વસ્તુ ઇન્ફિનિટી હું તમને બીજી રીતે પણ પ્રૂવ કરી શકું. જોવા જાવ તો જે આ રેખા છે આને 0 પણ પ્રૂવ કરી શકીએ, આને ઇન્ફિનિટી બીજી રીતે પણ પ્રૂવ કરી શકાય. કોની મદદથી? 10 ની મદદથી આપણે પ્રૂવ કરી. ચાલો તો આ રેખા છે, આ રેખા કેવી છે તો કે સમક્ષિતિજ રેખા છે. તો બચ્ચાઓ સમક્ષિતિજ રેખા છે તો એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો થાય તો કે 0. એટલે પેલા કેસમાં જોવા જાવ તો θ = 0 થશે કે નો થાય વિચારો. મૂકો અહીંયા tan 0 શું થાય? m = tan 0. tan 0 ડિગ્રી શું થાય? tan 0 0 થાય સાહેબ. ધોરણ 10 ને યાદ કરો ત્રિકોણમિતિને. tan 0 0 સિમ્પલ વસ્તુ છે. એવી જ રીતે અહીંયા વિચારો તો હવે x અક્ષ સાથે, કારણ કે મેં કીધું હતું કે અહીંયા θ છે એ θ કોની સાથે બનેલો ખૂણો છે? ધન x અક્ષ સાથે બનાવેલો કોણ છે. કોના સાથે? ધન x સાથે બનાવેલો કોણ છે. તો મેં તમને શું વાત કરી હતી યાદ કરી લ્યો. તો θ છે એ ધન x સાથે બનાવેલો કોણ છે. તો આ રેખાએ ધન x સાથે બનાવેલો કોણ કેટલાનો છે તો કે 90 નો છે. તો સિમ્પલ અહીંયા હું આવું ન લખી શકું. m = tan 90. હવે tan 90 શું થાય બેટા? યાદ કરો, અવ્યાખ્યાયિત તમે કહેતા હતા એટલે ઇન્ફિનિટી. રેડી? અહીંથી પણ કરી શકાય. તો આ વસ્તુ ખબર હોવી જોઈએ, કારણ કે મેથેમેટિક્સ વાળાને ખૂબ જ આ ઉપયોગી બધી વસ્તુ થવાની છે. ફિઝિક્સ વાળાને પણ થશે, પણ મેથ્સ વાળાને તો આખું ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ જ રેખા છે, એમાં તમે ચર્ચા કરવાના છો કે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 થાય અને શિરોલંબ રેખાનો ઢાળ કેવો થાય? અવ્યાખ્યાયિત થાય. આ બે વસ્તુ ખાસ વ્યવસ્થિત રીતે ક્લિયર હોવી જરૂરી છે. ડન? ઓકે, વાંધા વચકા પ્રોબ્લેમ. આગળ વધીએ આપણે હવે. હવે એક આપણે અગત્યનું સમીકરણ વિશે ચર્ચા કરવાની છે. રેખાના અગત્યના સમીકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એ ડિસ્કશનને આપણે આગળ વધારીએ. ચાલો આપણે એમ કહીએ ને વ્યાપક સમીકરણ, એવું એક વ્યાપક સમીકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે રેખાના. ચલો રેખાનું વ્યાપક સમીકરણ y = mx + c, y = mx + c. આ સમીકરણને રેખાનું વ્યાપક સમીકરણ કહેવાય છે. પ્રૂવ કરી શકાય પણ આપણે પ્રૂફમાં પડવાની જરૂર નથી, એટલે હું પ્રૂવ કરતો નથી. મેથ્સ વાળા તો આખી પ્રૂફ આની આવશે, ત્યાં પ્રૂફ પણ કરશે. બધી વસ્તુ આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે. y = mx + c. ઓકે, ચાલો તો એના માટે સૌથી પહેલા હું આખી રેખા ડ્રો કરી દઉં છું. ઓકે, કોઈ એક રેખા આ રીતના રહેલી છે સાહેબ. ચાલો આ રેખા ડન. આ રેખા એક રહેલી છે, એના કંઈક યામ હશે, કોઈ વસ્તુ રહેલી હશે. ચલો અહીંયા છે x અક્ષ અને આ છે y અક્ષ. તો રેખાનું વ્યાપક સમીકરણ જે તમને દેખાય છે y = mx + c. તો હવે બધો પ્રશ્ન થશે કે y એટલે શું? તો કે સિમ્પલ છે. y એટલે તમારે શું લેવાનું છે કે જે વાયામ ઉપર જે વસ્તુ દીધેલી છે એ અહીંયા આવશે y માં. બરોબર? વાયામ ઉપર જે વસ્તુ હોય એ આવશે y માં. કોપી x શું છે તો કે x અક્ષ ઉપર જે વસ્તુ હોય, મતલબ કે અંતર વિશે ચર્ચા કરતા હોય, સમય વિશે ચર્ચા કરતા હોય. બરોબર? હમણાં એક એક્ઝામ્પલ લઈશ એટલે તમને ક્લિયર થશે. બરોબર? તો એ વસ્તુ x અક્ષ ઉપરની વસ્તુ છે અહીંયા આવશે, એટલે કે અહીંયા આવશે x યામ. બરોબર? અહીંયા કયો યામ આવશે તો કે y યામ. બરોબર? આ m નો મતલબ શું છે તો કે આ જે m છે એ m નો મતલબ છે ઢાળ. કારણ કે m એટલે આવ્યું હશે એટલે સમજી જ ગયા છો. યસ, નવો આવ્યો. બરોબર? c ને કહેવાય અંતખંડ. રેડી? કઈ અક્ષ ઉપરનો? y અક્ષ પરનો અંતખંડ. રેડી? y અક્ષ પરનો અંતખંડ. તમને થશે કે સર અંતખંડ એટલે શું? તો સિમ્પલ છે. આ રેખા છે એ y અક્ષને ક્યાં ટચ કરે છે તો કે આ જગ્યાએ. તો y અક્ષ ઉપર આ રેખાએ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે? આટલું. તો આને કહેવાય c. રેડી? આને કહેવાય c. તો શું થયું? y = mx + c. ફરીથી હું રીરાઇટ કરું છું એ જ ફોર્મ્યુલાને. તો y = mx + c. બરોબર?
આને બીજા શબ્દોમાં રેખાનું વ્યાપક સમીકરણ તો કીધું જ, પણ આને જનરલ ફોર્મ ઓફ લાઈન પણ કહેવાય. બરોબર. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? આપણે એમ કહી કે કોઈ વ્યક્તિ છે, પુરુષ છે, બરોબર, મતલબ કે કોઈ માણસ છે તો માણસના લક્ષણ શું? તો આપણે એમ કહી કે એને માથું હોય, બે આંખ હોય, બે કાન હોય, બે પગ હોય, બરોબર, એક નાક હોય જે ઘણી વળી કપાઈ જતું હોય, વળી પાછું ઉગી જતું હોય, બરોબર, પછી એને આટલા હાડકા હોય. એ બધી શું થઈ? આઈડેન્ટિટી થઈ. કોની આઈડેન્ટિટી થઈ? માણસની આઈડેન્ટિટી થઈ. તો બચ્ચાઓ એવી જ રીતે રેખાની આઈડેન્ટિટી આ છે. એટલે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ તમને એવું જરૂર પડે કે આ રેખા છે કે નહીં, કે જે આગળ ઉપર આવશે, તો ત્યારે તમારે આ ફોર્મ્યુલાને વેરીફાઈ કરવાનું રહેશે કે જો આ ફોર્મ્યુલા સેટિસ્ફાઈડ થતું હોય તો રેખા છે. તમને એમ થશે કે સર સેટિસ્ફાઈડ કઈ રીતના? બધી ચર્ચા કરી છે, શાંતિ રાખી જાઓ, એક જ દિવસમાં બધું ભણી શકશું નહીં. ઓકે, ચાલો. તો હવે આ વસ્તુને થોડીક સરસ રીતે સમજીએ. જેમ મેં કીધું કે આ છે વાયામ સૂચવે છે, આ એક્સિયામ સૂચવે છે, અને સી છે એ વાય અક્ષ પરનો અંતઃખંડ છે. ક્યાંનો અંતઃખંડ છે? વાય અક્ષ પરનો. તો આપણે એક નાનકડો એક ગ્રાફ વિશે થોડીક ચર્ચા કરીએ, બરોબર. પછી આપણે તો ગ્રાફ આરે બહુ મોટા સંબંધ છે, પણ એ ગ્રાફ મસ્ત સમજે એના માટે આ બધું આપણે આખી વસ્તુ કરીએ છીએ. ચાલો, સપોઝ કોઈ એક ગ્રાફ છે કે જે ગ્રાફ આવી રીતે કંઈક આપેલો છે. ઓકે, ચલો, આ રીતના એક ગ્રાફ આપેલો છે. વાય અક્ષ ઉપર છે વૃદ્ધિ, બરોબર, કે જે વૃદ્ધિને આપણે અત્યારે એ વડે દેખાડીએ છીએ, અને એક્સ અક્ષ ઉપર છે વર્ષ, બરોબર, કે જેને આપણે બી વડે દેખાડીએ છીએ. રેડી? હવે તમને એમ થાય કે આ મારે રેખાનું સમીકરણ અહીંયા આ રીતના બનાવવું છે આના ઉપરથી, તો રેખાનું સમીકરણ શું થશે? તો સૌથી પહેલા રેખાનું સમીકરણનું ફોર્મ્યુલા શું છે? y = mx + c. ઓકે, તો હવે y અક્ષ ઉપર કોણ છે? તો કે y અક્ષ ઉપર છે a. તો સિમ્પલ છે, y અક્ષ ઉપર a છે તો મૂકી દો, ધેરફોર a, મેં તમને કીધું y અક્ષ ઉપર હોય મૂકી દેવાનો, a = m. m તમારે ફાઇન્ડ કરવો પડે, કારણ કે m આનો મેળવવો પડશે તમારે. x શું છે? તો કે x છે b પ્લસ c શું થશે? યસ, તમને એમ થશે કે સર આ તો ક્યાંય ટચ જ નથી કરતું. એવું ન હોય બેટા, રેખા તો આમ અનંત અહીંથી ઉપર જતી હોય, અહીંથી નીચે પણ ઉતરતી હોય. તો તમારે શું કરવાનું છે? અહીંથી રેખાને ટચ કરાવી દેવાની છે. ચાલો, અહીંયા ટચ ક્યાં થઈ? રેડી? સપોઝ જે ટચ થઈ છે એ કેટલા છે? 3 અંતર સુધી છે, બરોબર. અહીંયા 3 યામ છે ત્યારે આ ટચ થાય છે. તો આ તમારો c થઈ ગયો. તો c ની વેલ્યુ કેટલી થઈ? તો કે 3. c = +3. એવું જરૂર નથી કે પ્લસ જ આવે, માઇનસ પણ આવી શકે, બરોબર. એમાં કઈ જરાય મૂંઝાવાની જરૂર નથી. તો શું થયું? a = mb પ્લસ c ની વેલ્યુ કેટલી છે? 3. ચાલો, હજી આપણે થોડુંક આગળ વધીએ. હવે મારે સ્લોપ પણ સાથે સાથે લઈ લેવો છે. તો શું કરશું? સિમ્પલ છે, 2 પોઈન્ટ હોવા જોઈએ. ચાલો, 2 પોઈન્ટ આપણને નથી ખબર, તો આપણે 2 પોઈન્ટ ધારી લઈએ. a = 3, 4 અને b = 7, 5. ચાલો, આવું છે સપોઝ. તો તમારે શું કરવાનું છે? આખું પ્યોર સમીકરણ જ બનાવવું છે તમારે, સાહેબ. પ્યોર સમીકરણ બનાવવું છે. તો સિમ્પલ, હવે આમાં ઘટે શું? a નો a આવી ગયો, b નો b આવી ગયો, ખાલી ઘટે છે m. તો m તમારે ફાઇન્ડ કરવો પડશે. ચાલો, હવે m ફાઇન્ડ કરતા આવડે છે આપણને. m = Δy/Δx = y2 - y1 / x2 - x1. ઓકે, વેલ્યુ મૂકો. y2 કેટલા થશે? યસ, હવે આ b છે એટલે y2 સમજી લ્યો. 5 - x કેટલા? સોરી, y1 કેટલા થશે? 4 / x2 - x1. x2 7 છે, x1 છે 3, એટલે શું થશે? 5 - 4 1 / 4. રેડી? 1 / 4 એટલે 0.25. શું થયું? આ તમારો સ્લોપ થયો. રેડી? ચાલો, હવે સમજો. અહીંયા સ્લોપ પ્લસ આવે છે એટલે આને બીજા શબ્દોમાં ધન ઢાળવાળી રેખા પણ કહેવાય. આ રેખા છે એને કેવી રેખા કહેવાય? ધન ઢાળવાળી રેખા. તમને થશે કે સર આ ધન ને ઋણ, તો ઋણ ઢાળવાળી રેખા હોય એની ચર્ચા કરીશું. હજી શાંતિ રાખી જાઓ. ચાલો, m = +0.25. તો ઓકે, આમાં મૂકી દો આપણું સમીકરણ. આપણું સમીકરણ બની ગયું a = m ની જગ્યાએ 0.25 b + c. રેડી? તો આજે તમને મળ્યું એ બચ્ચાઓ રેખાનું સમીકરણ મળ્યું. શું મળ્યું? રેખાનું સમીકરણ. ચાલો, c ની જગ્યાએ શું લખવાના છે? c = 3 છે તો 3 યુઝ કરી શકાય. તો આજે સમીકરણ બન્યું, રેખાનું સમીકરણ બન્યું કે જે રેખાનો વાયામ શું છે બેટા? વાયામ a છે અને એક્સિયામ શું છે? તો કે b છે. એવી રેખાનું સમીકરણ આ છે. જેનો વાયામ a છે, એક્સિયામ b છે, એવી રેખાનું સમીકરણ આ છે, સાહેબ. એટલે આ રેખાનું સમીકરણ બન્યું.
ક્લિયર? ચાલો હવે તમને એમ થશે કે સર સી નેગેટિવ હોઈ શકે, ચાલો એક એવું લઈએ એટલે સી નેગેટિવ થાય એવું. બરાબર, રેખા સાથે તમે ફેમિલિયર થઈ જવા જોઈએ, કારણ કે રેખા સાથે આપણે બહુ જૂનો સંબંધ છે. પિક્ચરવાળી રેખા નહીં, આ રેખા. બરાબર, ચાલો સપોઝ આવું થયું, આને ઉપર લઈ લેવાય, કાંઈ ન કરે, પાછું એ ન પૂછાય. હાલો ડન. ચાલો આવું થયું અને 2 પોઈન્ટ આપણે લઈ લઈએ, એ અને આ બી. આ તો એક્સને ટચ કરે છે ને એટલે એનો વાય આમ 0 થવો જોઈએ, ખબર જ છે એ તો બધી વસ્તુ તમને. 3 0 અને બીની વેલ્યુ કેટલી થશે? 1 થઈ લઈ લો, 7 5. ચાલો આવું લઈ લઈએ. જો 7 5 કોપી થઈ ગયા, ફેરવી નાખો, કાંઈ વાંધો નહીં, મોજ કરો. 6 5. ચાલો ઓકે. તો હવે તમને એમ થાય કે આ રેખાનું સમીકરણ આ પ્રમાણે બનાવવું હોય તો તમે કહેશો કે સર વાયમ ને એક્સયમ આપો. ચાલો આપી દો, ધ્યાન રાખો. વાય અક્ષ તરીકે આપણે શું રાખીએ છીએ? વાય જ રાખીએ છીએ. ઓકે, અને એક્સ અક્ષ તરીકે કોને રાખીએ છીએ? એક્સ રાખીએ છીએ. સી અને ડી પણ લઈ શકાય, કોઈ પણ વસ્તુ લઈ શકે, એમાં કોઈ ઇશ્યુ નથી. ચાલો તો સૌથી પહેલા શું કરવું પડશે? યસ, આપણું સમીકરણ y બરાબર mx પ્લસ સી. અહીંયા શું લેવાનો છે? વાયમ. તો વાયમ વાય જ છે, લખી નાખો. અહીંયા શું લેવાનો છે? એક્સયમ. એક્સયમ એક્સ જ છે, લખી નાખો. ચાલો શું ગોતવો પડશે? પહેલા સી. તો સિમ્પલ છે, સી અહીંથી ખેંચી લ્યો અને અહીંયા તમારે સી માપવો પડે બેટા, કારણ કે તમે સ્કેલિંગ કરેલું હોય, આ 0 છે, પછી આમ 1 2 3 4 5 6 એમ નીચે કરેલું હોય, એટલે તમારે જે આ લાઈન છે એ લાઈનને પછી ખેંચી લેવાની. વાય અક્ષ ઉપર ક્યાં ખેંચાય છે? બરાબર, તમે સ્કેલ કરેલું હોય, મતલબ કે ઓલું અંકન કરેલું હોય, રચનામાં કરતા ને 10મા ધોરણમાં 2 3 આમ મસ્ત રીતે આમ, બરાબર એવું કરેલું એટલે તમને ખબર પડી જાય કે ક્યાં ટચ થાય છે. સપોઝ અહીંયા ટચ થાય છે 2.5, ક્યાં ટચ થાય છે? 2.5, પણ કેવા 2.5 છે? -2.5 છે. તો સિમ્પલ ઈ તમારો સી થઈ ગયો. ધીસ ઇઝ સી. તો સી ઇઝ ઇક્વલ ટુ થયું -2.5. ઓકે, ચાલો તો સી મળી ગયો તમને. હવે તમને શું મળી ગયો છે? એક્સ. એક્સયમ તરીકે એક્સ જ લેવાનો છે, વાયમ તરીકે વાય. શું ઘટે છે? ખાલી એમ ઘટે છે. ચાલો એમ ગોતી લ્યો એટલે આપણે નવરા. એમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. ચાલો ડેલ્ટા વાય બોલી જાઓ ઝડપથી. ડેલ્ટા વાય y2 - y1 y2 5 y1 0 ના છેદમાં x2 - x1 x2 6. x1 કેટલા છે? તો કે 3, એટલે શું થશે? 5 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા થયા? 2.5. 5 ભાગ્યા 2 અઢી, એટલે સ્લોપ મળ્યો તમને 2.5. મૂકી દો એટલે આપણું સમીકરણ રેડી થઈ ગયું. હવે આવું સમીકરણ તમે ઘણી બધી વાર ભણ્યા છો, તમને હમણાં યાદ કરાવું. y ઇઝ ઇક્વલ ટુ m ની જગ્યાએ 2.5, x ના x અને c ની જગ્યાએ કેટલા મૂકવાના થશે? -2.5. તો સરખી રીતે અરેન્જ કરો તો 2.5x - 2.5. તો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ લાઇન, એટલે કે રેખાનું સમીકરણ આ થયું. ઓકે, તમને એમ થશે કે સર આ તો બધું મેથેમેટિક્સ ચાલે છે. હા, મેથ્સનો બહુ અગત્યનો સંબંધ છે સાહેબ ફિઝિક્સ સાથે, જે આપણે સમજીએ છીએ. તો બેટા તમે જે આ બધી વસ્તુ ભણી ગયેલા છો એ હું તમને કહું. તમે દ્વિચલ સુરેખ સમીકરણ તમે ભણેલા છો કે જેમાં 2 ચલ આવતા હોય, યાદ કરો. 2x + 5y = 3. તમે આના શું કરતા હતા બેટા? ગ્રાફ ડ્રો કરતા હતા, યાદ છે? બરોબર, તો આ શું છે? આ રેખા સૂચવે છે, જોવો જોઈએ છે રેખા કે નથી. તમને થશે કે સર આવું તો કાંઈ નથી દેખાતું, આ રેખા સૂચવે છે. કરી દઉં તમને પ્રૂવ. ચાલો શું હોવું જોઈએ? વિચારવું જોઈએ. લેફ્ટ સાઈડમાં ખાલી વાયમ હોવો જોઈએ ને, વાયમને એકલો કરી દો. ચાલો તો વાયમને એકલો કરવો હોય તો આ શું થશે? વાયમને એકલો કરવો હોય તમારે 2x ના બાજુ ટ્રાન્સફર કરવા પડશે. કરો ચાલો. 5y = 3 - 2x. ઓકે, હવે શું જોઈ છે? ખાલી y જોઈ છે મારે, તો ખાલી y હોવો જોઈએ. તો y = પાછળ જવા દો, છેદમાં 3/5 - 2/5 × x. રેડી? 3/5 - 2/5 × x. હાલો, કાંઈ સેટિંગ થતું એવું દેખાય છે કે નથી દેખાતું? જોવો જોઈએ. y = mx + c. હાલો, એટલે x વાળું પદ આગળ હોવું જોઈએ, તો x વાળું પદ આગળ લખો. -2/5x પ્લસ c. c ની વેલ્યુ કેટલી છે? 3/5. જોવો જોઈએ. અરેન્જ થઈ ગયું આખે આખું? તો જોવો જોઈએ. હવે આને કમ્પેરિઝન કરો બેટા y = mx + c સાથે. જોવો જોઈએ. y = mx + c સાથે કમ્પેર કરો. y = mx + c. તો y આમ શું થયો? y આમ y થયો. x આમ શું થયો? x આમ x જ છે. તો x ની સાથે જે કાંઈ પણ હોય સ્લોપ થાય, એટલે વિચારવાનો સ્લોપ કેટલો થયો? સમજી શકો છો, સમજદાર કોઈ ઈશારા કાફી હે. આનો સ્લોપ થયો -2/5. કેવો થયો સ્લોપ? -2/5. અને c ની વેલ્યુ કેટલી થઈ? તો કે 3/5, એટલે c = 3/5 થયા. તો શું થયું બેટા? રેખા છે ને આ તમે દોરેલું છે, તમને દોરતાય આવડે છે.
શું કરતા હતા તમે યાદ કરો જોઈએ, આવું તમે પહેલાં બનાવતા હતા બરોબર. પછી તમે શું કરતા હતા, એક્સની વેલ્યુ મૂકતા જાવ એમ પ્રમાણે વાય મળતો જાય, એક્સની વેલ્યુ મૂકતા જાય એ પ્રમાણે વાય મળતો જાય, એક્સની વેલ્યુ મૂકતા જાય વાય મળતો જાય બરોબર. તમે મને યાદ છે ત્યાં સુધી 2 જ બિંદુ લેતા કે વધીને 3 બિંદુ લઈને સીધી રેખા દોરી નાખતા. એ રેખાનું સમીકરણ એ આ પ્રમાણે વર્ક કરે છે કે જેના વિશે આપણે ચર્ચા કરી બરોબર. તો આ વસ્તુ સમજાવી જોઈએ, મતલબ કે તમારી પાસે આ સમીકરણ આવ્યું બરોબર. હવે તમને આ સમીકરણ આવ્યું એના ઉપરથી તમને એમ કે આ રેખાનો ઢાળ મેળવો, તો તમે કઈ રીતે ઢાળ મેળવશો? શું તમે લાઈન આખી દોરવા જાશો બરોબર, મતલબ કે આખો ગ્રાફ દોરવા જાશો? ગ્રાફ દોરવા જવાની જરૂર નથી બરોબર. આપણે ઢાળ સીધો મેળવ્યો, જોયું તમે 2 સ્ટેપમાં આપણને ઢાળ મળી ગયો. કેટલો ઢાળ છે? -2/5. હવે -2/5 તમે ક્યારે કહી શક્યા? વિચારો, ક્યારે કહી શક્યા? જો તમને આ વસ્તુ ખબર હતી તો તમે કહી શક્યા, બાકી કહી ન શકો તમે બરોબર. તો હવે રેખાનો ઢાળ તમને અહીંથી ગોતવાનું કે તો અહીંથી ડાયરેક્ટ હવે તમને સમજાઈ જવું જોઈએ કે તમારે આ પેલા લાઇટ કેમ થવી જોઈએ કે આ રેખાનું સમીકરણ છે કે નહીં. રેખાનું સમીકરણ તમને લાઇટ એ રીતે થશે કે જે y અને x નો જે પાવર હોય ને, પાવર એટલે ઘાત, y ની ઘાત અને x ની ઘાત એક હોય. બચાવ, y ની ઘાત અને x ની ઘાત કેવી હોવી જોઈએ? એક ઘાત હોવી જોઈએ બરોબર. વ્યાપક સ્વરૂપમાં હું સાવ નથી બોલતો બરોબર, પણ આપણે જે ફિઝિક્સમાં જરૂર છે એ પ્રમાણે હું કહું તો કે y અને x ની ઘાત છે એ કેવી હશે? તો કે એક હશે બરોબર. તો આ રેખાનું સમીકરણ હોવું જોઈએ બરોબર. પણ આવું ન હોય કે y ની 2 ઘાત હોય ને x ની 1 ઘાત હોય, એવું શક્ય નથી બરોબર. તો એ રેખાનું સમીકરણ નહીં થઈ શકે. એટલે વ્યાપક રીતે તો આના ઘણા બધા નોર્મ્સ છે, ઘણી બધી વસ્તુ છે, પણ એમાં આપણે જવું નથી કારણ કે NN ફિઝિક્સને પછી આ પ્યોર મેથેમેટિક્સ થઈ જશે બરોબર. NN ફિઝિક્સને પછી લાંબુ કનેક્શન આપણે નહીં જરૂર પડે. પણ એક વસ્તુ તો જરૂર છે કે આ પ્રમાણના ઇક્વેશન તમારે રિક્વાયરમેન્ટ પડશે કે જેને તમારે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાના છે. ઓકે ડન. તો આ વસ્તુને ધ્યાનમાં રાખશું અને આ વસ્તુ વ્યવસ્થિત રીતે સમજીશું જે આ વસ્તુ તમે કરેલી છે તે. રેડી? ચાલો હવે પાછો પ્રશ્ન આવ્યો, યસ સ્લોપ નેગેટિવ છે તો આ બધી રેખામાં તો સ્લોપ પોઝિટિવ જ આવે છે. જો આ +25 હોમવર્કમાં આપ્યું તો એ પણ પ્લસ આવ્યા હતા, એક જ અવ્યાખ્યાયિત આવ્યું, બાકી બધા પ્લસ હતા. એક હતો 0 આવ્યો, એક અવ્યાખ્યાયિત આવ્યું, બાકી એક પ્લસ આવ્યું. તો હવે આ ઋણ ઢાળવાળી રેખા એટલે ઈ વળી કઈ સાહેબ રેખા? રેડી? ચાલો હવે એની આપણે ચર્ચા કરીએ. ઋણ ઢાળવાળી રેખા કોને કહેવાશે? બહુ સિમ્પલ છે, ઘણા સ્ટુડન્ટ સમજી પણ ગયા છે, ન સમજાવું હોય. પણ એક વસ્તુ હું તમને કહેતા ભૂલી ગયો, બધી વસ્તુ તમારે બુકમાં નોંધ કરવાની છે, ભૂલતા નહીં. સાથે સાથે લખજો જ. ચાલો હવે આપણે ઋણ ઢાળવાળી રેખાની ચર્ચા કરીએ. બે રેખા એકી સાથે જ દોરો એટલે વધારે ક્લિયર થશે. એક રેખા આમ છે બરોબર, અને બીજી રેખા આમ છે. ડન? ચાલો બંનેની વેલ્યુ પણ આપણે ગોતવી છે અને બે વચ્ચે પછી કમ્પેરિઝન કરીએ કે બે શું કહેવા માંગે છે, બેમાં ફેર શું છે થોડોક બરોબર. ચાલો ધ્યાન રાખજો, આ વેલ્યુ છે 2 2 અને આ વેલ્યુ સપોઝ છે 4 4. રેડી? આ વેલ્યુ ઓલી વેલ્યુ 2 2 છે, આ વેલ્યુ 4 4 છે. એવી જ રીતે વિચારો, આ છે પોઈન્ટ સી બરોબર, સી પોઈન્ટ, આ છે 5 7 અને આ વેલ્યુ છે ડી ઇઝ ઇક્વલ ટુ 7 5. ઓકે, આ વેલ્યુ છે 2 2, આ છે 4 4, આ 5 7, આ છે 7 5. ઓકે, ચાલો હવે મને કયો જોઈએ આનો ઢાળ અને આનો ઢાળ કેટલો થશે. ચાલો તો આનો સ્લોપ ફાઇન્ડ કરો આપણે. m ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ y2 માઇનસ y1. ચાલો તો પહેલા આપણે કોને પહેલું બિંદુ લેશું? ઓકે, આને પહેલું લઈએ છીએ, આને બીજું લઈએ છીએ. તો y2 છે 4 માઇનસ y1 છે 2 ડિવાઇડેડ બાય x2 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2 2 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1. ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1. ચાલો એ જ વસ્તુ અહીંયા ફાઇન્ડ કરો તો m ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે આપણું ડેલ્ટા y બાય ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1. ચાલો હવે આમાં y2 માઇનસ y1 કોને લેશું?
મન થઈને લઈ શકાય, તમને કીધું છે. સપોઝ આને પહેલું પોઈન્ટ લેવો છે, નાનો બીજો પોઈન્ટ લેવો છે, નોટ અ બિગ ડીલ. આને બીજો પોઈન્ટ લ્યો, નાને પહેલો પોઈન્ટ લ્યો, કાંઈ ફેર નથી પડતો. પણ જે કરો એ વિચારીને કરવાનું, એટલે કોઈ ઇસ્યુ ન થાય. ચાલો તો y2, આનો y2 શું છે 5 માઇનસ આનો y1 કેટલો થશે? y1 છે 7. જોજો, બરોબર જોજો. y2 5 છે, y1 7 છે, એટલે 5 માઇનસ 7 ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે શું થશે? x2 માઇનસ x1. x2 કેટલો થશે? 7 માઇનસ x1 એટલે 5. ચાલો જોજો, 5 માઇનસ 7 માઇનસ 2, 7 માઇનસ 5 2. લાઈટ થઈ? 5 માઇનસ 7 માઇનસ 2, 7 માઇનસ 5 2. કેટલો થયો? -1. લાઈટ થઈ? જોવો જોઈએ. તો આ જે રેખા છે, આ રેખાનો ઢાળ 1 છે, તો આ રેખાનો ઢાળ 1 જ છે. પણ આ જે રેખા છે આને ધન ઢાળવાળી રેખા કહેવાય, અને આ જે રેખા છે એને ઋણ ઢાળવાળી રેખા કહેવાય. કેવી રેખા કહેવાય? ઋણ ઢાળવાળી. તમને થાય કે સર આમાં અંતઃખંડ ક્યાં મળશે? વાય અંતઃખંડ. ઓબ્વિયસ વાય અંતઃખંડ આમ નહીં મળે. વાય અંતઃખંડ કેમ કરવો પડશે? તમારે ઉપર ખેંચવો પડશે. એટલે અહીંયા તમને વાય અંતઃખંડ મળશે. એટલે આ તમારો સી થયો. રેડી? ઉપર ખેંચવો પડશે. ઓબ્વિયસ છે ને, આ બાજુ ન હોય. આ બાજુ વાયને ક્યાંય ટચ જ ન થાય. વાયને ટચ કરવાનું છે તમારે સી મેળવવા માટે. બરોબર? તો આ ધન ઢાળવાળી રેખા છે, આ ઋણ ઢાળવાળી રેખા છે. બેયમાં કાંઈ ફેરફાર લાગે છે? બરોબર? તમે એમ કહેશો કે એક લીટો આમ છે ને આમાં લીટો આમ છે. એ રીતે નહીં. સમજણની દ્રષ્ટિએ કાંઈ ફેરફાર લાગે છે? સમજણની દ્રષ્ટિએ, લોજિકની દ્રષ્ટિએ તમને ફેરફાર લાગે છે? ચાલો આ સમજવા માટે હું તમને હજી એક વસ્તુ આમાં એડ કરું કે વૃદ્ધિ અને વર્ષ. બરોબર? અને એ જ વસ્તુ અહીંયા લખું છું, વૃદ્ધિ અને વર્ષ. ઓકે? હવે આ જ ગ્રાફને તમારે વાંચવો હોય તો તમે કેવી રીતે વાંચી શકો? ગ્રાફ છે એ આપણા માટે ખૂબ જ પાવરફુલ ટૂલ છે. ટૂલ એટલે આપણે એમ કહીએ સાધન છે. બરોબર? કે જેની મદદથી ઘણી બધી વસ્તુ તમે ઇઝી રીતે સમજી શકો. ગ્રાફની ઈ તાકાત છે. ઈ ગ્રાફ વિશે આપણે ચર્ચા બહુ ડિટેલમાં કરવાની છે. જેમ કે તમે ઘણી બધી જગ્યાએ ગ્રાફ જોયેલા હોય. જે ક્રિકેટ મેચ જોતા હોય એ લોકોને તો ગ્રાફ ઘણી બધી જગ્યાએ આવે. બરોબર? ઘણા બધા ગ્રાફ વિશે તમે ચર્ચા પણ કરેલી છે. ક્રિકેટ મેચ જોતા હોય તો એક ગ્રાફ કેવો આવે? તો કે એક ગ્રાફ આવો આવે. અહીંયા લખેલું હોય કરેલા રન અને અહીંયા લખેલું હોય વર્ષ. બરોબર? પછી શું કહે? તો કે અહીંયા લખેલું હોય 2010. તો 2010માં કેટલા રન કર્યા? સચિને 2010માં આટલા રન કર્યા. બરોબર? 2011માં કેટલા રન કર્યા? તો કે 2011માં આટલા રન કર્યા. બરોબર? આવો ગ્રાફ આખો આપેલો હોય સાહેબ, યાદ કરો. 2012માં કેટલા રન કર્યા? તો કે 2012માં ફોર્મ હાવ ઓછું હતું એટલે કરેલા રન ઓછા છે. બરોબર? તો આ શું થયું? આ ગ્રાફ થયો. હવે આ ગ્રાફ અહીંયા દોરેલો હોય, બરોબર, તો આ ગ્રાફ ઉપરથી તમે એટલું તો કહી જ શકો કે કયા વર્ષમાં વધારે રન થયા છે. તમે કઈ રીતે કહી શકો? સિમ્પલ છે. તમે શું જોશો? કયો પોઈન્ટ પીક પોઈન્ટ છે, કયો પોઈન્ટ ઊંચો પોઈન્ટ છે? પીક પોઈન્ટ એટલે હાઈટ ઉપરનો પોઈન્ટ છે. તો તમે ઇઝી રીતે કહી શકો કે યસ સર 2011માં સચિનનું ફોર્મ બહુ જોરદાર હતું. એ આલેખની તાકાત છે, એ આલેખ સમજવાની તાકાત છે. બરોબર? હવે આ ખાલી આલેખામાં પડ્યો હોય તો તમે એવું નહીં જોવો કે 2010માં કેટલા રન કર્યા, 2011માં કેટલા રન કર્યા, 2012માં કેટલા રન કર્યા. એની મહત્વતા નથી રહેતી. પણ ડાયરેક્ટ કમ્પેરિઝન તમે કરી શકો. યસ સર, જુઓ તો આ વર્ષમાં તો એને સૌથી વધારે રન કર્યા. પછી તમે જોવો એ રન કેટલા છે સાહેબ, એ 2 નંબરની વાત છે. પણ સમજવાની વાત શું છે? તો કે હામો ગ્રાફ આવ્યો એટલે તમને એક વસ્તુ બહુ ઇઝીલી સમજાઈ જાય કે સર આ જગ્યાએ ગ્રોથ વધારે છે, આ જગ્યાએ ગ્રોથ ઓછો છે. આવો જ આપણે કંપનીના ગ્રાફ વિશે ચર્ચા કરી. પછી હજી એક ગ્રાફ વિશે હું ડિસ્કશન કરું જે ક્રિકેટમાં જોવા મળતો હોય. બરોબર? અહીંયા રન હોય ને અહીંયા ઓવર હોય. બરોબર? પછી તમે યાદ કરો આ રીતનું આપતા જતા હોય. બરોબર? આ રીતના ક્યારેક આમ અપ ડાઉન થતી હોય. ઉભા રહ્યો. બરોબર? આ રીતના તમે જોવો છો. આવા તમે ગ્રાફ જોયેલા હશે. બરોબર? તો શું થાય? પછી અહીંયા ઓલા ઉપર કરેલા હોય. આ શું સૂચવે છે? અહીંયા બધી વિકેટ ઉપડી, અહીંયા કઈ રન થયા નથી. બરોબર? ગ્રાફને થોડોક ઉપર લઈ લો. બરોબર? આવી રીતનું જોવા મળે છે તમને. આવા તમે ડોટેડ લાઈન જોવો છો. હા, અહીંયા કઈ રન નથી થયા, અહીંયા વિકેટ પડી, અહીંયા વિકેટ પડી, અહીંયા વિકેટ પડી. તો આ ગ્રાફ ઉપરથી તમે બધી ચર્ચા કરી શકો કે સર ઓવરવાઇઝ છે એ રનનો ગ્રોથ કેવી રીતે થયો. તો અહીંયા ઝડપથી વધ્યા, પછી અહીંયા ધીમે ધીમે વધ્યા, પછી અહીંયા આ 2-3 ઓવરમાં તો સાહેબ બહુ વધ્યા, પછી ધીમે ધીમે વધ્યા.
તો આ ગ્રાફની મદદથી તમે આ વસ્તુ કહી શક્યા કે સર ઓવર જાતી જાય છે, એમાં રન છે એ વધતા જાય છે, પણ આ પોર્શનમાં રન ઓછા વધે છે, અહીંયા સૌથી ઓછા વધે છે અને અહીંયા સૌથી વધારે વધે છે. આ ગ્રાફની તાકાત છે. એવો જ કંપનીના ગ્રોથનો ગ્રાફ હોય તો શું થાય સમજો. ગ્રોથ એટલે વૃદ્ધિ, જેમાં લખેલો જ છે બરોબર, વૃદ્ધિ વર્સિસ વર્ષ. તો ગ્રાફ તમને આવો મળે, અથવા વૃદ્ધિ કાઢ નાખો. ચાલો ઇન્કમનો આપણો ગ્રાફ રાખીએ, આવક વિરુદ્ધ વર્ષનો ગ્રાફ બરોબર. તો શું થાય તો કે ગ્રાફ તમને આવો જોવા મળ્યો. તો આ ગ્રાફ વિશે તમે શું ચર્ચા કરશો બેટા, વિચારો. એવું હોય ને તો વિડીયો પોસ્ટ કરો અને બધી વસ્તુ વિચારજો જ્યારે હું બોલું છું ત્યારે. શું તમે વિચારશો આમાં? તમે શું કહેશો કે સર સ્ટાર્ટિંગના સ્ટેજમાં જો મેં કાંઈ લખ્યું નથી, અહીંયા મેં કાંઈ નથી લખ્યું, પણ તેમ છતાં તમે આ ગ્રાફને સમજી શકો છો, ગ્રાફને વાંચી શકો છો કે આ ગ્રાફ કાંઈક કહેવા માંગે છે. સ્ટાર્ટિંગના વર્ષમાં તમે એમ કહેશો કે સર આની સૌથી ઓછી સેલેરી મને દેખાય છે. જુઓ આ સ્ટાર્ટિંગના વર્ષમાં ધીમે ધીમે કરતા કરતા એની સેલેરી વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. આ જગ્યાએ પીક પોઈન્ટ ઉપર એની સેલેરી છે. વળી પાછી એની સેલેરી શું થાય, સમય જતા જતા ફરી સેલેરી પાછી ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. પછી સર આ વર્ષોમાં એની સેલેરી અચળ રહે છે. જોવો એની સેલેરીમાં કાંઈ ચેન્જ નથી થતો. વળી પાછી એની સેલેરી વધે છે, વધે છે, વધે છે, વધે છે, આગળ વધે છે. વળી પાછી એની સેલેરી કેવી થઈ જાય છે, અચળ થઈ જાય. તો સાહેબ તમે કેટલી વસ્તુ સમજી શક્યા માત્ર ને માત્ર એક ગ્રાફ ઉપરથી. તો આવો ગ્રાફ તમે જોતા હોય, આવા ગ્રાફ તમે ઘણી બધી જગ્યાએ જોવો છો. કંપની કેટલી ઇન્કમ કરે છે, કંપનીનો ગ્રાફ ક્યાં અપ જાય છે. પછી પેટ્રોલનો ગ્રાફ હોય, પેટ્રોલ વિરુદ્ધ પેટ્રોલના ભાવ વિરુદ્ધ વર્ષનો ગ્રાફ હોય, તો તમે આવો ગ્રાફ જોવો બરોબર. પેટ્રોલના ભાવ વિરુદ્ધ વર્ષનો ગ્રાફ, આ પેટ્રોલનો ભાવ વિરુદ્ધ વર્ષનો ગ્રાફ હોય બરોબર. અને વચાય શું, પેટ્રોલનો ભાવ જો આમ લખાય આ રીતના, પેટ્રોલનો ભાવ વિરુદ્ધ વર્ષ બરોબર. વિરુદ્ધ આ રીતના પણ દેખાડી શકાય. હજી એક મેથડ છે, એમાં ખાલી ડેશ કરો તોય ચાલે, માઇનસ નથી પાછા, જોજો લોચા ન મારતા બરોબર. અને શું વચાય, વિરુદ્ધ બોલવાનું. ગુજરાતીમાં વિરુદ્ધ કહેવાય, ઇંગ્લિશમાં વર્સિસ કહેવાય. શું કહેવાય, વર્સિસ. અને શું બોલાય, પેટ્રોલનો ભાવ વિરુદ્ધ વર્ષનો ગ્રાફ, પેટ્રોલનો ભાવ વિરુદ્ધ વર્ષનો ગ્રાફ. રેડી? અને શું સૂચવેલા છે, મેં માઇનસ દેખાડે છે, માઇનસ નથી, આ શું છે, ડેશ. એટલે આને પણ વિરુદ્ધ કહેવાય. ઓકે, એટલે આવો પણ વિરુદ્ધ દેખાઈ શકે ને આવું પણ વિરુદ્ધ દેખાઈ શકે. આવો ગ્રાફ મેં ડ્રો કરેલો હોય બરોબર, હું એમ દેખાડું. તો હવે આ ગ્રાફને તમે વાંચો, ગ્રાફ બોલે છે, ગ્રાફને સમજો, ગ્રાફને સાંભળો, ગ્રાફ શું કહેવા માંગે છે. તો આ ગ્રાફ વિશે તમે ચર્ચા કરી શકો કે ન કરી શકો, વિચારો. શું કહેશો કે સર સ્ટાર્ટિંગના વર્ષમાં પેટ્રોલનો ભાવ લગભગ અચળ જેવો રહે છે, કાંઈ બદલતો નથી. જુઓ થોડોક વધે છે, વળી પાછો થોડોક ઘટી જાય છે, વળી પાછો થોડોક વધે છે, વળી પાછો ઘટી જાય છે, વળી પાછો થોડોક વધે છે. આમ ચાલ્યા રાખે છે સ્ટાર્ટિંગના વર્ષોમાં. સર સડનલી 2013માં પેટ્રોલનો ભાવ સડનલી ઉપર થઈ ગયો, ખૂબ વધી ગયો. વળી પાછો થોડાક સમયમાં ઘટતા વળી પાછો ઘટ્યો. પણ આ જે ઘટાડો છે, આ જે ભાવ આવે છે એ ભાવ આ જેટલો નથી. વળી પાછો સર થોડાક વર્ષો સુધી ભાવ એમનેમ રહે છે, વળી પાછો વધતા વળી પાછો વધી જાય છે, વળી પાછો ભાવ ઘટી જાય છે. તો તમે ઇઝી રીતે કહી શકો કે કઈ જગ્યાએ, તમને એમ કે કઈ જગ્યાએ પેટ્રોલનો ભાવ મેક્સિમમ છે, તો ગ્રાફ જોતા જ તમે કહી શકો કે સર આ જગ્યાએ પેટ્રોલનો ભાવ મેક્સિમમ છે. આ ગ્રાફની તાકાત છે. ભાવ કેટલો છે એની સાથે કોઈ સંબંધ નથી, પણ કઈ જગ્યાએ વધારે છે એ ડાયરેક્ટ ખબર પડી જાય, કઈ જગ્યાએ ઓછો છે એ ડાયરેક્ટ ખબર પડી જાય. મતલબ ગ્રાફ છે એ વસ્તુને સરળ બનાવે છે સમજવા માટે. ગ્રાફ કોઈ શું કરે, વસ્તુને સરળ બનાવે. તમે ગ્રાફ દોરેલો એટલે તમે ઇઝી રીતે સમજી શકો કે કંપનીએ કયા સમયે કયા વર્ષમાં એને બહુ આવક મેળવેલી છે કંપનીએ, અને કયા વર્ષમાં કંપનીને ખોટ ગઈ છે. તો એ ગ્રાફની તાકાત છે. ગ્રાફ એવું પાવરફુલ ટૂલ છે. પછી કેટલી ખોટ ગઈ છે એ પછી 2 નંબરની વાત છે. પછી તમારે એના એક્સ ને વાય ગોતવા પડે. પણ તમને એ તો ખબર પડી જાય કે આ કંપનીનો ગ્રાફ અપ જાય છે કે આ કંપનીનો ગ્રાફ ડાઉન જાય છે. આવા ગ્રાફ તમે તમારી રૂટીન લાઈફમાં કેટલી બધી જગ્યાએ જોવો છો એ વિચારજો, તો તમને વધારે ખ્યાલ આવશે. અને આ તમે ગ્રાફ આખું આપણી લાઈફના પણ કેટલા બધા ગ્રાફ છે એ પણ આપણે આમાં ડિસ્કશન કરશું, પણ અત્યારે નથી કરવા બરોબર. તો આવા જ ગ્રાફ વિશે ચર્ચા કરવાની છે. અને આપણો ટોપિક આ જગ્યાએ ઊભો હતો કે સર હવે આ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરો, આ વસ્તુને સમજો.
તો આ વસ્તુ શું સમજાવવા માંગે છે જોવો જોઈએ. ગ્રાફ તમને શું સમજાવવા માંગે છે? કેના વિરુદ્ધ કેનો ગ્રાફ છે? વૃદ્ધિ વિરુદ્ધ વર્ષ, અથવા આમ પણ લખાય વૃદ્ધિ વર્સિસ વર્ષ. રેડી? બંને વસ્તુ સેમ છે, માઇનસ નથી પાછું. બરોબર? તો શું થાય? આ ગ્રાફ શું સમજાવવા માંગે છે? થોડુંક વિચારો કે સર વર્ષ જેમ આગળ વધતું જાય છે, મતલબ કે સમય જેમ આગળ વધતો જાય છે એમ એની વૃદ્ધિ અચળ વૃદ્ધિ છે. જુઓ, એની વૃદ્ધિ વધતી જ જાય છે. મતલબ કે એ કંપની છે એની વૃદ્ધિ થતી જ જાય છે અને અચળ રીતે થાય છે. જુઓ, આ બધી જગ્યાએ સેમ છે. બીજી વસ્તુ, એક વસ્તુ હજી તમને એક વાત કરી દઉં બેટા. આ રેખા છે, આ રેખાનો તમે ઢાળ કોઈ પણ જગ્યાએ મેળવો. સપોઝ એક રેખા છે, એ રેખાને તમને બહાર દેખાડું. ચાલો, રેખા આમ છે. આ રેખાનો ઢાળ તમે કોઈ પણ જગ્યાએથી મેળવો. તમને એમ થાય કે સર મારે આ જગ્યાએથી મેળવવો છે, તો આ જગ્યાએથી ઢાળ મેળવો. તમને એમ થાય કે આ જગ્યાએથી મેળવવો છે, આ જગ્યાએથી ઢાળ મેળવો. તમને એમ થાય આ જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી તમે રેખાનો ઢાળ મેળવો, તમને વેલ્યુ સેમ જ મળે. એમાં કાંઈ ફેરફાર ન થાય. કન્ડિશન એક છે, રેખા એક જ હોવી જોઈએ, તો એની વેલ્યુ કેવી મળે? સેમ મળે. આ એક જ રેખા છે, તો તમે અહીંથી મેળવો, અહીંથી મેળવો, બચ્ચાઓ જોતા જ ખબર પડે છે. અહીંયા જે એંગલ હોય એ જ એંગલ થાય. જોવા એફ બને છે, દેખાય છે? આ બે પેરેલલ લાઇન્સ છે. તો આ થીટા હોય, આ થીટા થાય, આ થીટા થાય ને આ થીટા થાય. મતલબ કે કોઈ પણ જગ્યાએથી તમે ઢાળ મેળવો, કાંઈ ફેર પડતો નથી. જો એ રેખા એક હોય તો, રેખા બદલે તો લોચા થશે. ઓકે, ચાલો. તો એનો મતલબ શું સૂચવે છે? જો આ જે કંપની છે, આ કંપનીનો ગ્રાફ જોરદાર છે સાહેબ. સમય જતા કન્ટિન્યુઅસલી વૃદ્ધિ થતી જ જાય છે. એ જ વસ્તુ તમે આ કંપની વિશે ચર્ચા કરો, તમે શું કહો કે સર સ્ટાર્ટિંગમાં બહુ વૃદ્ધિ છે, બહુ વધારે છે, પણ પછી શું થતું ગયું? તો કે જેમ સમય જતો ગયો એની વૃદ્ધિ ઘટતી ગઈ. અને ત્રીજી કંપની છે કે જે ત્રીજી કંપનીની વૃદ્ધિનો ગ્રાફ કંઈક આવો છે. ચાલો એક મસ્ત ચર્ચા કરીએ. બરોબર? ત્રણ કંપનીના ગ્રાફ વિશે ચર્ચા કરી છે. આ પહેલી કંપની છે, આ બીજી કંપની છે અને આ ત્રીજી કંપની છે. બરોબર? હવે સમજો, હજી એક વસ્તુ તમને જે હું સમજાવવા માંગુ છું. આ કંપનીના વૃદ્ધિ વાળો ગ્રાફ જોયો તો ગ્રાફ કંઈક આવો મળ્યો. બરોબર? વૃદ્ધિ વર્સિસ વર્ષનો ગ્રાફ છે. હવે તમારે સપોઝ 1 કરોડ રૂપિયા રોકવા છે. વિચારીએ, કરોડપતિ આપણે શું કામ નબળું વિચારવું છે? 1 કરોડ રૂપિયા તમારે આમાં રોકવા છે, તો 3 કંપનીમાંથી કઈ કંપનીમાં તમે તમારા રૂપિયા શોર્ટ ટાઈમ માટે રોકવાનો વિચાર કરશો? થોડુંક વિચારો, કારણ કે ગ્રાફ શું છે એ સમજાવવા માટે આ બધી હું ચર્ચા કરી રહ્યો છું. ગ્રાફની તાકાત શું છે એ સમજાવવા માટે આ બધી ચર્ચા થઈ રહી છે. તો તમે કઈ કંપની પ્રિફર કરશો? કયો જોઈએ? પહેલી કંપની છે, એ પહેલી કંપનીમાં શું દેખાય છે કે યસ સર, આ કંપનીનો વૃદ્ધિ છે એ સતત રીતે વધતી જ જાય છે. તો ઓબ્વિયસ છે તમે એવી જ જગ્યાએ તમારા પૈસા ઇન્વેસ્ટ કરશો કે જેનું વૃદ્ધિ શું થતી જાય? વધતી જાય. એટલે તમે વિચારશો કે સર આ કંપનીમાં વિચારી શકાય. ચાલો, બીજી કંપની છે એની વૃદ્ધિ ઘટતી જાય છે, એટલે ઓબ્વિયસ છે તમે તો વિચારશો જ નહીં કે આ કંપનીમાં આપણે શું કરી, પૈસા ઇન્વેસ્ટ કરી. ત્રીજી કંપની છે, એ ત્રીજી કંપનીમાં મન મેં લડ્ડુ ફૂટા એવો કોન્સેપ્ટ લાગુ પડે છે. શું કામ? કોઈ એક સમયે ખૂબ જ હાઈ પીક વહી જાય છે, મતલબ કે એની વૃદ્ધિ ખૂબ વધી જાય છે, વળી પાછી એની વૃદ્ધિ ઘટે છે, વળી પાછી સ્ટેબલ થાય છે, વળી પાછી વધે છે, વળી પાછી ઘટે છે. મતલબ કે એ કંપનીનો જે ગ્રાફ છે, વૃદ્ધિનો ગ્રાફ, ક્યારેક વૃદ્ધિ બહુ વધારે હોય, ક્યારેક ઘટી જાય, ક્યારેક બહુ વધારે હોય, વળી પાછી ઘટી જાય. મતલબ કે આની વૃદ્ધિ છે એ સ્ટેબલ નથી. તો હવે વિચારો કે વૃદ્ધિ અહીંયા થાય જ છે, અહીંયા તો ઘટે જ છે, એટલે તમે આના તો ચોકડી જ મારી દેશો. એટલે આ બેમાંથી તમે સમજણપૂર્વક વિચારીને મને જવાબ દેજો. આ તમારું હોમવર્ક આજનું. પાછા તમને આજે હલવાડ્યા મેં કે આ એક કંપની અને આ ત્રીજી કંપની, આ બે કંપનીમાંથી તમે તમારા રૂપિયા કઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારશો શોર્ટ ટાઈમ માટે? આ કંપની કે જેનું વૃદ્ધિ વધતી જ જાય છે, આ કંપનીમાં શું છે, ક્યારેક બહુ વધી જાય છે, વળી પાછી એની વૃદ્ધિ ઘટી જાય છે, વળી પાછી સ્ટેબલ થઈ જાય છે, તો તમે ક્યાં ઇન્વેસ્ટ કરવાનું વિચારશો? આ તમારે મને આન્સર દેવાનો છે. એટલે આન્સર તમારો શોર્ટ એન્ડ સ્વીટ થશે કે પહેલો અથવા ત્રીજો. તો સમજી શકો છો કે આ ગ્રાફની મહત્વતા કેટલી છે. આજના બે સેશન આપણે ગ્રાફ વિશે ચર્ચા કરી. હવે આપણે ફિઝિક્સના ગ્રાફ વિશે નેક્સ્ટ ટાઈમથી ચર્ચા કરવાના છીએ. એટલે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ફિઝિક્સના ગ્રાફ વિશે ચર્ચા કરશું. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते. थैंक यू वेरी मच.